નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. ક્વેશ્ચનનું નામ છે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. ઓકે, તો કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ સમીકરણો આપણે તારવવાના છે. આ જે ક્વેશ્ચન છે એ થિયરી રૂપે પણ પૂછાઈ શકે અને એક ઉદાહરણ પણ છે. ઉદાહરણ 3.3 બરોબર. એટલે થિયરિકલ રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે અને દાખલાની રીતે પણ આપણે આને ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ છીએ. એક મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય આને. આપણે નિયમિત પ્રવેગી ગતિનો જે સમીકરણો છે એ લાસ્ટ લેક્ચરની અંદર આલેખની રીતે આપણે તારવ્યા હતા, જે તમને યાદ પણ હશે, તમે લેક્ચર જોયું પણ હશે. v બરાબર v0 plus at, એના પછી x બરાબર v0t plus 1/2 at સ્ક્વેર અને ત્રીજું v સ્ક્વેર minus v0 સ્ક્વેર બરાબર 2ax. આ જ સમીકરણો આપણે કલનશાસ્ત્ર, મતલબ કે કલનશાસ્ત્ર એટલે સંકલન અને વિકલન, સંકલન અને વિકલનનું શાસ્ત્ર એટલે એને શું કહેવાય? કલનશાસ્ત્ર ની મદદથી નિયમિત પ્રવેગી ગતિનો સમીકરણો આપણે આજે તારવવાના છે. ઓકે, હવે જોઈએ આની અંદર. તો આપણે આને જોઈએ આ ક્વેશ્ચનને, એના પહેલા બીજી કેટલીક બાબતો હું તમને સમજાવી દઉં જે તમારા માટે થોડીક ઇમ્પોર્ટન્ટ રહેશે. મેં તમને જે સમજાવ્યું છે અત્યાર સુધી એની અંદર મેં તમને એવું કહ્યું છે કે સ્થાનનું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? વેગ મળે. અને વેગનું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? પ્રવેગ મળે. બરોબર છે. આ શું કરતો? વિકલન. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરતો શું મળે? વેગ. અને વેગનું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે છે? પ્રવેગ મળે છે. તમે એ બંનેના સૂત્રો પણ જાણો છો. બરોબર છે. ઓકે, આનાથી ઉલટી પ્રોસિજર પણ થાય. જો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરવામાં આવે તો શું મળે? વેગ મળે. અને વેગનું જો સમયની સાપેક્ષે સંકલન કરીએ તો શું મળે? સ્થાન મળે. આ શું કરતો? સંકલન. એટલે કે સંકલન અને વિકલન એકબીજાની ઓપોઝિટ પ્રક્રિયાઓ છે. સ્થાનનું વિકલન કરીએ તો શું મળે? વેગ. અને વેગનું વિકલન કરીએ તો પ્રવેગ. એ જ રીતે પ્રવેગનું જો સંકલન કરવામાં આવે તો શું મળે? વેગ મળે. અને જો વેગનું સંકલન કરીએ તો શું મળે? સ્થાન મળે. આ આંકડો યાદ રાખજો. ઓકે, એના પછી એક બીજી વસ્તુ, આપણે આજ સંકલન અને વિકલન નું ભેગું શાસ્ત્ર, જેને શું કહીએ છીએ? કલનશાસ્ત્ર, એની મદદથી આજે આપણે પ્રવેગી ગતિનો સમીકરણો જોવાના છીએ. પરંતુ એના પહેલા એક બીજી વસ્તુ કે મેં તમને સંકલન અને વિકલન નું આખું એક અલગથી લેક્ચર બનાવી અને સંકલન અને વિકલન સમજાવ્યું છે. એ લેક્ચર જો જોયું ના હોય તો પહેલા એ લેક્ચર જોઈ લેજો અને એના પછી આ લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરજો. એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે સ્થાનની સાપેક્ષે જો વિકલન હોય, કોનું? સ્થાનની સાપેક્ષે વિકલન d/dx, અને કોનું વિકલન કરવાનું? સ્થાનનું. એટલે કે સ્થાનની સાપેક્ષે જો વિકલન હોય તો એનો જવાબ કેટલો મળે? 1. જો dy/dy હોય એટલે કે y નું y ની સાપેક્ષે વિકલન હોય તો પણ જવાબ શું મળે? 1. એ જે dt/dt હોય એટલે કે સમયનું સમયની સાપેક્ષે વિકલન હોય તો પણ જવાબ શું મળે છે? 1 મળે છે. આ વસ્તુને સમજાવેલી છે સંકલન અને વિકલનની અંદર. આનો મતલબ શું થાય? સ્થાનનું સ્થાનની સાપેક્ષે વિકલન. યાદ છે? d/dx કોનો સંકેત? વિકલનનો. સ્થાનનું સ્થાનની સાપેક્ષે વિકલન 1 થાય. y નું y ની સાપેક્ષે વિકલન પણ 1 થાય. t નું t ની સાપેક્ષે વિકલન એટલે કે સમયનું સમયની સાપેક્ષે પણ વિકલન શું થાય? 1 જ થાય. બરોબર છે. ઓકે, આ વસ્તુ આપણે વિકલનની અંદર સમજ્યા હતા. આની ઉલટી પ્રોસિજર પણ થઈ શકે. બરોબર કે 1 નું જો સંકલન કરવામાં આવે તો સ્થાન મળી જાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે સંકલનમાં, આ જરા ધ્યાન રાખજો, સંકલનમાં dx હોય તો એનું સંકલન શું થાય? x થાય. dx નું શું થાય? x. સંકલનમાં dy હોય તો
તો એનું સંકલન શું થાય y. એ રીતે સંકલનમાં dt હોય તો એનું સંકલન શું થાય t. સંકલનમાં dz હોય તો એનું સંકલન શું થાય z. બરોબર છે. આ વસ્તુ તમે ઈઝીલી યાદ રાખી શકો છો કે dx/dx 1 dy/dy 1 dt/dt 1 આ બધાનો જવાબ 1 જ થાય. કઈ રીતે થાય એ વસ્તુ મેં તમને લેક્ચરની અંદર સમજાવી હતી. એ જ રીતે સંકલનમાં જો એકલો dx હોય તો એનું શું થાય x થાય. સંકલનમાં dy હોય તો શું થાય y થાય. સંકલનમાં dt હોય તો એનું શું થાય t થાય. અને સંકલનમાં dz હોય તો શું થાય z થાય. આટલી વસ્તુ પહેલા મગજમાં એન્ટર કરી લેજો. આ વસ્તુ તમે નોટ કરી અને લખી કાઢજો એટલે તમારે આ વસ્તુ કામમાં આવશે. ઓકે, આ વસ્તુ અને આ વસ્તુ ખાસ. હવે જરા જુઓ કે આપણે હવે આવીએ આપણી થિયરી ઉપર કે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિનો સમીકરણો આપણે તારવવાનો છે. આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે ત્રણેય સમીકરણો તારવવાના છીએ. તો જરા જોજો કે આપણે જાણીએ છીએ કે પ્રવેગ a બરાબર શું થાય dv/dt. જાણીએ છીએ નહીં ભૈયા? આ સૂત્ર આપણે તારવેલું છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતો શું મળે પ્રવેગ મળે. એક્સિલરેશન a બરાબર dv/dt. બરોબર છે. અહીંયા પણ મેં બતાવેલું છે. હવે આના ઉપરથી જ આપણે પહેલું સમીકરણ તારવવાના છે. જરા જોજો આના ઉપરથી જોજો તો dv બરાબર શું થઈ જાય? dv બરાબર a ઇન્ટુ શું થઈ જાય dt. કન્ફ્યુઝન નહીં. dt બરાબર ની આ બાજુ લે એટલે ગુણક એટલે dv બરાબર a ઇન્ટુ dt. આવું પહેલા એક સમીકરણ બનાવી દો જેને તમે આપી દો સમીકરણ નંબર 1. ઓકે, હવે જરા જો કે dv એટલે કે સાહેબ વેગ બદલાય અને અહીંયા આગળ પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ અચળ છે. જુઓ બીજું શું બદલાય છે? સમય બદલાય છે. શું બદલાય છે? સમય ડેલ્ટા t. અહીંયા વેગ બદલાય dv મતલબ કે વેગ બદલાય અને અહીંયા સમય બદલાય. તો અહીંયા આગળ આપણે એક ધારણા કરી લઈએ. જરા જોજો. હવે આપણે ધારણા કરી લઈએ કે ધારો કે t1 બરાબર 0 સેકન્ડ સમય t1 બરાબર 0 સેકન્ડ સમય વેગ v1 બરાબર કેટલો v0 અને t2 બરાબર t સેકન્ડ ની અંદર જે વેગ છે v2 એ કેટલો થાય છે v થાય છે. આ એક ધારણા કરી સંકલન લેવા માટે. બરોબર કે વેગ બદલાય અને સમય બદલાય. તો સમય કેટલો બદલાય 0 થી કેટલો થયો t અને વેગ કેટલો બદલાય v0 થી કેટલો થયો v થયો. આ બંને વસ્તુ બદલાણી. સમય બદલાણો અને બીજો વેગ બદલાણો. હવે સમીકરણ 1 નું જો આપણે સંકલન લઈએ બંને તરફ જે બદલાય છે અહીંયા શું બદલાય વેગ બદલાય. તો સંકલનમાં વેગ કેટલો થાય છે v0 થી v. તો આ લિમિટ મૂકી કહેવાય. વેગ કેટલો બદલાય dv કેટલો બદલાય છે વેગ v0 થી કેટલો થાય છે v. તો લિમિટ આ રીતે લખવાની નીચેથી v0 થી v ઇન્ટુ શું થાય dv ઇઝ ઇક્વલ આ તરફ પણ આપણે સંકલન લેવાનું છે. આપણને ખબર છે કે પ્રવેગ તો અચળ છે એટલે એ તો બહાર નીકળી જાય. પ્રવેગ બદલાતો નથી. આ તરફ શું બદલાય સમય. તો પ્રવેગ અચળ બહાર. તો સંકલનમાં શું આવશે? સમય કેટલો બદલાય 0 થી કેટલો થાય t ઇન્ટુ શું થઈ જાય dt. ઓકે, હવે જરા જુઓ મેં તમને સમજાવ્યું કે સંકલનમાં dv હોય તો શું થઈ જાય v. જે રીતે સંકલનમાં dx હોય તો એનું સંકલન શું થાય x. સંકલનમાં dy હોય તો શું થાય y. એ રીતે સંકલનમાં dv હોય તો આનું વિકલન શું થાય v. પરંતુ સાહેબ આ લિમિટ નું શું કરવાનું? આ જે લિમિટ છે એ લિમિટ અહીંયા એપ્લાય કરવાની રહેશે. કઈ રીતે જો v0 થી v આ લિમિટ એપ્લાય થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ a. ચલો સંકલનમાં dt નું શું થાય t અને લિમિટ કેટલી લખવાની 0 થી t. પહેલા આટલી વસ્તુ ભાવે. ઓકે, હવે જરા જુઓ કે આપણે જે લિમિટ મૂકેલી છે એ લિમિટ અહીંયા આગળ એપ્લાય કરવાની. સૌપ્રથમ અપર લિમિટ અને એના પછી લોઅર લિમિટ. આ અપર લિમિટ કહેવાય ઉપરની છે એટલા માટે અને આ લોઅર લિમિટ કહેવાય. તો અહીંયા આગળ આની જગ્યાએ પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો ચલો એપ્લાય કરીએ. v માઈનસ પહેલા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે શું થાય v0. v ની જગ્યાએ વારા પરથી કિંમતો એપ્લાય કરવાની વચ્ચે નિશાની માઈનસ. તો v માઈનસ v0 ઇઝ ઇક્વલ ટુ a. ચલો t ની જગ્યાએ વારા પરથી અપર લિમિટ લોઅર લિમિટ તો t માઈનસ શું થઈ જાય 0. તો અહીંયા આગળ v માઈનસ v0 બરાબર શું થઈ જાય અહીંયા at. તો v બરાબર
v0 બરાબર ની આ બાજુ તો v0 પ્લસ શું થઈ ગયું 80 થઈ ગયું આપણું સમીકરણ v બરાબર v0 પ્લસ 80 સિમ્પલ છે આ આપણી કલનશાસ્ત્રની મદદથી પહેલું સમીકરણ તારવી લીધું બિલકુલ સિમ્પલ છે આની અંદર કોઈ અઘરી કામ નથી બરોબર એકદમ ઈઝીલી આખી મેથડ એકદમ સરળ છે ઈઝીલી તમે સાબિત કરી શકો કઈ રીતે જરા જુઓ પ્રવેગનું સૂત્ર a બરાબર dv/dt તો dv બરાબર a ઇન્ટુ શું થઈ ગયું dt હવે અહીંયાથી ખબર પડવી જોઈએ જરા ધ્યાન રાખજો કે બદલાય છે શું ડેલ્ટા v એટલે કે dv વેગ બદલાય આ બાજુ શું બદલાય વેગ બદલાય અને આ બાજુ શું બદલાય સમય બદલાય પ્રવેગ તો અચળ તો મેં અહીંયા આગળ એક ધારણા કરી લીધી તમારી સરળતા ખાતર કે t1 બરાબર 0 સેકન્ડ સમયે વેગ v1 બરાબર કેટલો v0 કારણ કે બે વસ્તુ બદલાય સમય અને વેગ t2 બરાબર t સેકન્ડ ની અંદર વેગ v2 બરાબર કેટલો થાય v હવે જરા જુઓ સમય કેટલો બદલાવાનો 0 થી t થયો અને વેગ કેટલો બદલાવાનો v0 થી v હવે આ સમીકરણની અંદર બંને બાજુ જો સંકલન લઈએ તો સંકલનમાં અહીંયા વેગ બદલાય વેગ કેટલો બદલાવાનો v0 થી v એ સંકલનની લિમિટ લખવાની v0 થી v dv બરાબર એ અચળ બહાર નીકળી ગયા તો સંકલનમાં સમય કેટલો બદલાય 0 થી t dt હવે dv નું શું થયું v dv નું શું થાય સંકલન v લિમિટ કેટલી લખવાની v0 થી v a dt નું શું થાય t લિમિટ કેટલી 0 થી t હવે અહીંયા આગળ વારાફરતી આ અપર લિમિટ અને લોઅર લિમિટ એપ્લાય કરવાની તો v v0 a અહીંયા આગળ વારાફરતી લિમિટ t 0 તો સૂત્ર શું બન્યું v v0 બરાબર 80 તો v બરાબર v0 80 બરોબર આની પ્રેક્ટિસ કરો બરોબર તો મગજમાં બેસ અને સંકલન અને વિકલન એકદમ ઈઝી છે સંકલન જ કરવાનું છે બરોબર અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો dx નું x અહીંયા dv નું શું થયું v થયું ઓકે આ પહેલું સમીકરણ છે આને તમે નોટ કરો એના પછી આપણે બીજું સમીકરણ તારવીએ આ પહેલું સમીકરણ v બરાબર v0 80 હતું કે નહીં આ હા ઓકે જવા દઈએ ચલો પહેલું સમીકરણ તો થઈ ગયું હવે આપણે બીજું સમીકરણ તારવીએ જરા જોજો એના માટે આપણે વેગના સૂત્રનો ઉપયોગ કરીએ કયા સૂત્રનો ઉપયોગ કરીએ વેગના સૂત્રનો તમે જાણો છો કે વેગ v બરાબર dx અપન શું થાય dt વેગ v બરાબર dx અપન dt તો dx બરાબર શું થઈ જાય dx બરાબર v ઇન્ટુ શું થઈ જાય dt સમીકરણ નંબર 1 આવું સમીકરણ બને પહેલા પરફેક્ટ હવે તમે કહી શકો કે ડાબી બાજુ શું બદલાય છે અને જમણી બાજુ શું બદલાય છે તો તમે કહી દેશો કે સાહેબ ડાબી બાજુએ શું બદલાય છે સ્થાન બદલાય છે અને જમણી બાજુએ સમય બદલાય છે ડાબી બાજુએ સ્થાન બદલાય છે અને જમણી બાજુએ સમય બદલાય તો એના માટે આપણે ધારણા કરી લઈએ જરા જોજો કે t1 બરાબર સમય બદલાય છે ને સમય બદલાય અને આ સ્થાન બદલાય t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન x1 બરાબર કેટલું હોય x0 અને t2 બરાબર t સેકન્ડ ની અંદર સ્થાન x2 બરાબર કેટલું થાય x થાય ધારણા કરી મેં કે સમયગાળો t1 બરાબર 0 સેકન્ડ થી કેટલો થયો t2 બરાબર t સ્થાન કેટલું થયું એની સામે t1 બરાબર 0 સેકન્ડ સમયે સ્થાન x0 અને t2 બરાબર t સમયની અંદર સ્થાન કેટલું થયું x આ બાજુ સમય બદલાનો આ બાજુ સ્થાન બદલાનો ઓકે હવે જરા જોજો ધ્યાન રાખજો આની અંદર થોડું હવે આપણે સંકલન એપ્લાય કરીએ તો સંકલનમાં સ્થાન કેટલું બદલાય x0 થી x તો x0 થી x ઇન્ટુ શું આવશે dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જુઓ સંકલનમાં સમય કેટલો બદલાય 0 થી t તો 0 થી t ઇન્ટુ v ઇન્ટુ શું આવશે dt થયું આવું આ બાજુ સ્થાન બદલાવાનું ના માટે x0 થી x into dx is equal આ બાજુ સમય બદલાવાનો તો 0 થી t into v into dt હવે ઉતાવળમાં વેગ અચળ નહીં લઈ લેવાના બરોબર છે વેગ v બરાબર આપણે જે પહેલું સમીકરણ સાબિત કર્યું એના ઉપરથી એનો આ કિંમત એપ્લાય કરવાની છે તો અહીંયા આગળ આપણે કિંમત એપ્લાય કરીએ જરા જોજો શું થાય કે x0 થી x into dx સંકલન નથી કર્યું હજી is equal to 0 થી t ચલો વેગ v ની જગ્યાએ લખવું હોય તો શું લખાય
v0 પ્લસ at સમીકરણ તારવ્યું તું ભાઈ આવું ઇન્ટુ dt આ ક્યાંથી લાવ્યા સમીકરણ 1 પરથી અહીંયા લખી કાઢું છું સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી એટલે તમને યાદ રહે v બરાબર શું લખ્યું v0 પ્લસ at ઓકે ઇન્ટુ dt v ની જગ્યાએ સૂત્ર ઇન્ટુ dt હવે જરા જો હજી આપણે સંકલન નથી લેતા સ્થાનમાં x0 થી x dx આ 0 થી t જે લિમિટ છે એ અંદરના બંને પદોને લાગુ પડે dt પણ આ બંનેને લાગુ પડે તો જરા જોજો તમને સરળતાથી ફાવે એના માટે હું થોડુંક સ્ટેપ લાગુ કરું છું જરા જોજો કે 0 થી t ઇન્ટુ v0 ઇન્ટુ શું આવશે dt બંને પદોને અલગ કરી દો પ્લસ વચ્ચે નિશાની કઈ પ્લસ આની પણ લિમિટ કેટલી આવશે 0 થી t તો એની પણ લિમિટ 0 થી t ઇન્ટુ શું થશે at ઇન્ટુ શું થઈ જાય dt શું કર્યું ખ્યાલ આવ્યો ને કે 0 થી t ઇન્ટુ dt જે છે આ જે સંકલન છે એ આ બંને પદોને લાગુ પડે તો મેં બંનેને અલગ અલગ આપી દીધા 0 થી t ઇન્ટુ v0 ઇન્ટુ dt પ્લસ 0 થી t ઇન્ટુ at ઇન્ટુ શું થઈ ગયું dt થઈ ગયું બરોબર છે હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે જો સાદુરૂપ આપીએ તો આપણને ખ્યાલ આવશે કે સાહેબ અહીંયા આગળ v0 જે છે એ તો કેવા અચળ પદ છે તો એને આપણે બહાર લઈ લઈએ હજી જરા જોજો સંકલન નથી કરતો x0 થી x સુધીનું સંકલન ઇન્ટુ df v0 અચળ એટલે 12 તો સંકલનમાં 0 થી t ઇન્ટુ શું આવશે dt પ્લસ અહીંયા પ્રવેગ અચળ સમય અચળ નથી હો સમય તો બદલાય છે પ્રવેગ એ અચળ તો પ્રવેગ એ 12 0 થી t ઇન્ટુ શું આવશે dt જે અચળ પદો હતા v0 અને a એને આપણે બહાર લઈ લીધા હવે આપણે સંકલન કરીએ છીએ જરા જોજો dx નું સંકલન શું થાય તો x dx નું x લિમિટ કેટલી x0 થી x v0 તો અચળ 12 dt નું સંકલન શું થાય t અને લિમિટ કેટલી આવશે 0 થી t v0 dt નું શું થયું t 0 થી t પ્લસ એ અચળ 12 અહીંનો સંકલન શું થાય અહીંયા t dt છે જરા ધ્યાન આપજો તો t ની કેટલી ઘાત કહેવાય 1 ઘાત સંકલનમાં મેં શું શીખવાડ્યું હતું ઘાતમાં 1 નો વધારો અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર તો ચલો ઘાતમાં 1 નો વધારો એટલે t2 અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર અને લિમિટ કેટલી 0 થી t કન્ફ્યુઝન નહીં ફરીથી કહેજો dx નું શું થયું x લિમિટ x0 થી x v0 અચળ 12 dt નું શું થયું t લિમિટ 0 થી t પ્લસ એ અચળ 12 t ની 1 ઘાત છે ઇન્ટુ dt છે તો આનું સંકલન શું થાય ઘાતમાં 1 નો વધારો એટલે t2 અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર લિમિટ કેટલી 0 થી t ઓકે હવે આપણે લિમિટ એપ્લાય કરીએ તો ચલો x ની જગ્યાએ વારા પરથી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો શું થાય x x0 v0 ચલો t ની જગ્યાએ વારા પરથી લિમિટ એટલે t 0 એટલે કેટલા થઈ જાય ભૈયા 30 થઈ જાય ને ડાયરેક્ટ લખો હવે તો ખ્યાલ આવે ને t 0 એટલે કેટલા આવશે t પ્લસ અહીંયા આગળ શું થશે જરા જોજો t ની જગ્યાએ અહીંયા આગળ એવું હોય તો આપણે બંને લિમિટ એપ્લાય કરીએ એટલે તમને કન્ફ્યુઝન ના રહે તો ચલો t માઈનસ શું થઈ જાય 0 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ પ્લસ a અહીંયા જરા જોજો કે t2/2 ની અંદર વારા પરથી t અને 0 એપ્લાય કરવાના તો t ની જગ્યાએ t તો આ શું થઈ જાય t2/2 માઈનસ t ની જગ્યાએ 0 એપ્લાય કરો તો 0/2 0 થઈ જાય તો x x0 શું થઈ જશે v0t પ્લસ અહીંયા શું વધે at2/2 એટલે આને લખવું હોય તો 1/2 at2 લખાય 1/2 શું લખાય at2 તો આના ઉપરથી x બરાબર સ્થાનાંતર x બરાબર x0 બરાબર ની આ બાજુ તો x0 પ્લસ v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર યાદ કરો આવું સૂત્ર હતું આ સાહેબ હતું આ સમીકરણ હતું જે આપણે સ્થાનાંતરનું સમીકરણ કહેતા હતા અને અહીંયા આગળ x બરાબર x0 v0t 1/2 at2 આવે જો આપણે x બરાબર v0t 1/2 at2 લાવવા હોય તો એના માટે આપણે આ સ્થાન જે છે x1 એ x1 બરાબર x0 ના સ્થાને કેટલું લેવાનું 0 જો 0 લેશો તો સમીકરણ x બરાબર શું મળશે v0t 1/2 at2
ઓકે, સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી ખ્યાલ આવી જાય. આની અંદર કોઈ પણ જાતનું હેવી સ્ટેપ નથી. અહીંયા જસ્ટ ખાલી શું કરવાનું, વેગના સૂત્રનો ઉપયોગ. એટલે dx v dt. આ વસ્તુ ધારવાની અંદર ભૂલ ના થવી જોઈએ. જોવાનું કે શું બદલાય છે, આ બાજુ સ્થાન, આ બાજુ સમય. તો મેં લખ્યું t1 0 સેકન્ડ, સમય સ્થાન x1 x0, t2 t સેકન્ડ ની અંદર સ્થાન x2 કેટલું થયું x. પછી બંને બાજુ લિમિટ એપ્લાય કરવાની. કરી દીધી. હવે v શું લખી શકાય, v0 at. યાદ કરો આપણા પહેલા સમીકરણ પરથી. એના પછી અહીંયા શું કર્યું છે જરા જુઓ. મેં લગભગ બધો સ્ટેપ એકદમ છૂટો લખેલો છે. તમારી પકડ આવી જાય એના પછી તમે ડાયરેક્ટ સ્ટેપ લખી શકો. ઓકે, હવે જરા જુઓ. v0 at જે છે, હું આ બંનેને લિમિટ જે છે સ્વતંત્ર આપું. તો 0 થી t v0 dt પ્લસ 0 થી t at dt. જે અચળ પદો છે 12, અચળ પદો 12, અને પછી સંકલન. સંકલન એકદમ સિમ્પલ છે, ઈઝીલી તમે કિંમત એપ્લાય કરશો તે તમને આ સૂત્ર મળી જશે. આ આપણા અચળ પ્રવેગી ગતિનું અથવા તો નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. ધ્યાનથી આને તમારે યાદ રાખવાનું છે. આને નોટ કરી લો, નોટ કરી લો આને. બરોબર, આ એક મોસ્ટ આઈએમપી થિયરી છે. જે રીતે આલેખની રીતે નિયમિત પ્રવેગી ગતિનો સમીકરણો આપણે સાબિત કરતા હતા, એ રીતે કલન શાસ્ત્રની મદદથી પણ આ સમીકરણો સાબિત કરી શકાય. ઓકે, જવા દઈએ આને. નોટ કર્યું. આની પ્રેક્ટિસ ભરપૂર કરો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી પકડ આવશે. શું અચળ રહે છે, શું બદલાય છે, આપણે લિમિટ કઈ લેવી, એ દરેક વસ્તુ તમારે ધ્યાનથી સમજવું. હવે બે સમીકરણો થયા. કેટલા સમીકરણો થયા? બે સમીકરણ. હવે ત્રીજું સમીકરણ. ત્રીજું સમીકરણ સાબિત કરવા માટે હું પ્રવેગના સૂત્રનો જ યુઝ કરું. a dv/dt. જરા જોજો. હવે ત્રીજું સમીકરણ સાબિત કરવા માટે હું આ જે જમણી બાજુ છે સમીકરણની, એના અંશ અને છેદને dx વડે ગુણું. તો a dv/dt. ચલો, અંશને પણ dx વડે ગુણું અને છેદને પણ dx વડે ગુણું. dx વડે ગુણ્યા અને dx વડે ભાગ્યા. તો ભાઈ મેં કોઈ ભૂલ કરી ના સાહેબ? મેથેમેટિકલ રીતે આપણે જોઈએ તો મેં સૂત્રમાં કોઈ ફેરફાર કર્યો ના કહેવાય. કારણ કે હું તમને 5 રૂપિયા આપું, 5 રૂપિયા પાછા લઈ લઉં, તો તમારા જોડે શું થયું? કંઈ નહીં, કોઈ ફેર પડ્યો જ નહીં. મેં એવું જ કર્યું છે કે આ જે સમીકરણ છે એને અંશમાં dx વડે ગુણ્યા અને છેદમાં dx વડે ભાગ્યા. પરંતુ આનો ફાયદો શું થાય જરા જોજો. તો પ્રવેગ a dv/dx હું આની નીચે લાવી દઉં, આની ફેરબદલી કરી દઈએ. તો dv/dx dx શું થઈ જાય? dt. શું કર્યું ખ્યાલ આવે? dx અહીંયા લાયા, dt અહીંયા લાયા. તો ફાયદો એ થાય કે તમને યાદ આવે કે સાહેબ આ જે dx/dt છે એ તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? વેગ થાય. તો અહીંયા આગળ સૂત્ર કંઈક આવું બની જાય. a dv/dx શું થઈ જાય? વેગ v. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ v dx/dt થાય ને, તો dx/dt ની જગ્યાએ શું લખ્યું? વેગ v. હવે જરા જુઓ તો આપણું સમીકરણ શું બન્યું? તો a dx dx બરાબર નહીં આવે. a dx બરાબર v શું થઈ જાય? dv. આવું એક સમીકરણ બની જાય. સમીકરણ નંબર 1 અહીંયા આવ્યું. પહેલા આટલી વસ્તુને ખબર પડી? ઓકે, હવે જરા જુઓ. હવે તમે સમીકરણ 1 જોઈન કરી શકશો કે અહીંયા આગળ ડાબી બાજુ શું બદલાય છે અને જમણી બાજુ શું બદલાય છે? હા સાહેબ, અહીંયા આગળ સ્થાન બદલાય અને અહીંયા આગળ વેગ બદલાય. તો એના માટે આપણે એક ધારણા કરી લઈએ જેથી તમારે ભૂલ ના પડે કે સ્થાન x1 x0 હોય, સ્થાન x1 x0 હોય એ વખતે વેગ v1 કેટલો હોય? v0. અને સ્થાન x2 x થાય એ વખતે વેગ v2 કેટલો થાય છે? v. જરા જુઓ, જે બદલાય છે એ દર્શાવવાનું. સ્થાન બદલાય તો x1 x0 એ સ્થાન કેટલું થયું? x2 x. અને એ સમયે જે વેગ બદલાય એ વેગ v1 v0 અને વેગ v2 કેટલો થયો? v થયો. જે બદલાય એ જ તમારે અહીંયા દર્શાવવાનું. ઓકે, હવે બંને બાજુ સંકલન લઈએ તો શું થાય જરા જોજો. તો સંકલનમાં કેટલી આવશે? આની લિમિટ x0 થી x.
સ્થાન જે છે એ બદલાય છે x0 થી x into a into dx is equal to, ચલો વેગ કેટલો બદલાય છે v0 થી v into v into dv. આવું થાય છે પરફેક્ટ. હવે જરા જોજો કે આટલી વસ્તુ તમને ખબર પડે એના પછી તમારું કામ સરળ થઈ જશે. તો અહીંયા આગળ a અચળ તો એ બહાર નીકળી ગયા, તો સંકલનમાં x0 થી x into dx. બરોબર, ઘણા લોકોને એટલી પકડ આવી જાય તો તમે ડાયરેક્ટ અચળ બહાર કાઢી નાખો અને dx નું શું કરી નાખો x, તો પણ ચાલે. પરંતુ હાલ પૂરતું હું આખું સ્ટેપ દર્શાવું. એ અચળ બહાર હજી સંકલન નથી કર્યું, x0 થી x into dx is equal to, અહીંયા વેગ બદલાય છે, v બહાર ના કાઢી દેતા કારણ કે વેગ બદલાય છે. જો v0 થી v થાય એટલે અચળ પદ નથી, બદલાય છે. તો v0 થી v into v into dv. અહીંયા ભૂલ પડવાની શક્યતા કે સાહેબ પ્રવેગ તો અચળ માની લીધું કારણ કે અહીંયા સ્થાન જ બદલાય છે, પરંતુ અહીંયા શું બદલાય છે વેગ બદલાય છે. એટલે વેગ v અચળ બહાર નીકળી શકે નહીં કારણ કે બદલાય છે. તો અહીંયા જરા જોજો, હવે આપણે સંકલન લઈએ તો પ્રવેગ એ dx નું શું થાય x, લિમિટ કેટલી x0 થી x is equal to v ની કેટલી ઘાત 1 ઘાત. જો સંકલન લઈએ તો ઘાતમાં 1 નો વધારો અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર અને લિમિટ કેટલી v0 થી v. ભાઈ કન્ફ્યુઝન નહીં, બરોબર. ફરીથી આપણે સંકલન કરીએ એના એ જ વસ્તુ જરા જુઓ કે પ્રવેગ એ તો અચળ, dx નું શું થયું x અને લિમિટ કેટલી આવશે x0 થી x is equal to, અહીંયા v ની 1 ઘાત. તો સંકલન શું થાય ભાઈ ઘાતમાં 1 નો વધારો એટલે v સ્ક્વેર અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર અને લિમિટ કેટલી v0 થી v. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ ધ્યાન રાખજો, dv નું v ના કરી નાખતા, અહીંયા v ની 1 ઘાત છે તો એનું સંકલન શું થાય, સંકલનની મેથડ મેં શીખવાડેલી છે કે ઘાતમાં 1 નો વધારો એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર. ઓકે, હવે જરા જુઓ તો પ્રવેગ એ લિમિટ એપ્લાય કરો, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો x માઈનસ x0 is equal to v ની જગ્યાએ વારા પરથી અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો શું થાય v સ્ક્વેર બાય 2 માઈનસ v0 સ્ક્વેર બાય 2 થાય ના થાય, વારા પરથી લિમિટ એપ્લાય કરવાની. v ની જગ્યાએ v તો v સ્ક્વેર બાય 2 માઈનસ લોઅર લિમિટ v0 સ્ક્વેર બાય 2. ઓકે, હવે અહીંયા આગળ શું થશે જરા જોજો કે પ્રવેગ એ x x0 is equal to, અહીંયા બંનેના છેદમાં 2 છે તો ઉપર સીધે સીધી બાદબાકી દર્શાવી શકાય. તો v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અપન કેટલા થઈ ગયો 2 પ્લસ આ ગુણમાં લીધો એમ કહી શકાય. બરોબર, આ બંને ભેગા v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બાય 2. હવે 2 બરાબરની આ બાજુ જોઈએ તો ગુણકમાં, 2 બરાબરની આ બાજુ જોઈએ તો ગુણકમાં, તો સૂત્ર શું બની જાય જુઓ, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a શું આવશે x માઈનસ x0. આવું સમીકરણ બની જાય. બરોબર, આ હતું આપણું સમીકરણ નંબર 3. યાદ કરો, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a કૌંસમાં x માઈનસ x0. આ x માઈનસ x0 કેમ આવે, કારણ કે આપણે સ્થાન x1 બરાબર કેટલું રાખ્યું x0. જો સ્થાન x1 બરાબર હું 0 લઈ લઉં તો આ સૂત્ર શું બની જાય, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax થઈ જાય. ખ્યાલ આવી ગયો આની અંદર? તો સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી તમે આ સૂત્ર સાબિત કરી શકો છો. બરોબર, આની અંદર કોઈ કન્ફ્યુઝન નથી. આ લેક્ચરને વારંવાર જુઓ અને આની ભરપૂર પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી આની અંદર પકડ આવશે. બરોબર છે, એટલે પ્રેક્ટિસ ભરપૂર કરશો તો જ આની અંદર મજા આવશે, નહીં તો આ કન્ફ્યુઝન વાળું લાગશે. અને સંકલન અને વિકલન વાળું લેક્ચર પહેલા તમે જોઈ આવજો. તો અહીંયા આગળ આપણે કેટલા સૂત્રો તારવ્યા? 3. પહેલું કયું, v બરાબર v0 પ્લસ at, સમીકરણ 1 તારવ્યું. એના પછી x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને એના પછી ત્રીજું સમીકરણ તારવ્યું, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax માઈનસ x0. બરોબર, તો આ ત્રણેય સમીકરણો તમારે યાદ રાખવાના છે. એક મોસ્ટ આઈએમપી થિયરી છે કે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિનો સમીકરણો તારવો. સાથે સાથે આ ઉદાહરણ 3.3 પણ છે, એ પણ જરા ધ્યાન રાખજો. એટલે થિયરી લખો તો એની સાથે ઉદાહરણ 3.3 આપણું આવી જશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.